છોટાઉદેપુર જિલ્લામાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ તથા સમગ્ર માઈ ભક્તો ભક્તિમાં લીન થયા. નવચંડી યજ્ઞ, લક્ષ્મી હોમ, જપ, તપ અને મંત્રોચ્ચાર દ્વારા શક્તિની થશે આરાધના. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં માં જગદંબાની ભક્તિમાં લાગી ગયો છે. ત્યારે આજરોજ વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આવેલ માં અંબાના મંદિરમાં લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધા ભાવપૂર્વક ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે નવરાત્રીના 9 દિવસ નવચંડી યજ્ઞ, લક્ષ્મી હોમ, જપ, તપ અને મંત્રોચ્ચાર સાથે માં શક્તિની આરાધનામાં ભક્તો લીન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલો શ્રી કાલિકા માતાનું મંદિર અતિ પ્રાચીન અને ચમત્કારિક હોય. રાજા રજવાડાના સમયથી આ મંદિર નગરમાં તથા આસપાસના લાખો શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. છોટાઉદેપુરના રાજવી પરિવારના કુળદેવીનું સ્થાનક છે અને નગરની મધ્યમાં આવેલું આ મંદિર રાજવી પરિવારના કુળદેવી પણ છે, જ્યાં વર્ષોથી પ્રજા માથું ટેકવે છે, આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. ધાર્મિક તહેવાર પ્રસંગોમાં રાજવી પરિવાર પણ શ્રી કાલિકા માતાનું મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જિલ્લાના માઈ ભક્તો દ્વારા નવરાત્રીના 9 દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં શક્તિની ઉપાસના કરીને મહાશક્તિ જોડે મનોકામના પૂર્ણના આશીર્વાદ સૌ મેળવશે. રાત્રિના સમયે જિલ્લાના પ્રસિદ્ધ મંદિરોમાં જગદંબાની આરતી કરવા ભક્તો પહોંચી જતા હોય છે અને આરતી કરી ધન્યતા અનુભવે છે. આજ રોજ ચૈત્ર સુદ એકમ ચૈત્રી નવરાત્રિએ કાલિકા માતાજી મંદિર જે છોટાઉદેપુરની મધ્યમાં આવેલું રાજવી પરિવારનું આ શ્રી કાલિકા માતાજી મંદિરનું પર્વ, નવરાત્રિનું પર્વ ચાલુ થયું હોવાથી માતાજીનું શ્રદ્ધાભેર અને ભક્તિભાવથી પૂજા અર્ચન કરવામાં આવે છે. અને આજથી હિન્દુ નવ વર્ષનું પણ શુભારંભ છે. ગુડી પડવો અને ઘણા બધા પર્વ આજથી શરૂ થઈ રહ્યા છે. તો આ શ્રી કાલિકા માતાજી મંદિરમાં ભક્તિભાવથી લોકો માની આરાધના કરે છે.